કેમ છો અચ્છાવાડી મજામાં? યસ 45 પ્લસ માર્ક્સ તમારે પાર્ટ બી માં જોઈએ છે ભાઈ. 45 પ્લસ ફિક્સ કરવા છે માર્ક્સ પાર્ટ બી ની અંદર સબ્જેક્ટિવમાં, એ પણ મેથ સબ્જેક્ટમાં. તો હું જેટલી વસ્તુ તમને કરવાનું કહું એટલું જ કરજો, વધારાની એક પણ વસ્તુ કરવાની જરૂર નથી ભાઈ. બરોબર? જુઓ, પાર્ટ બી માં આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે પાર્ટ બી માં વિભાગ વિભાગ એ ની અંદર 2 માર્કર ક્વેશ્ચન છે. યસ, વિભાગ એ ની અંદર તમને 2 માર્ક્સના ક્વેશ્ચન્સ મળવાના છે. 2 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સમાં કયા કયા ચેપ્ટર તમારે કરવાના થાય છે હું તમને એટલી જ માહિતી આપું, એનાથી વધારાનું એક પણ ચેપ્ટર કરતા નહીં ભાઈ. ચેપ્ટર નંબર 2 કરી દો, 5 કરી દો, 10, 11 અને 13. ફક્ત આ 5 જ ચેપ્ટર કરો એટલે તમારા 8 ક્વેશ્ચન્સ ઓટોમેટિકલી થઈ જશે. કયા 5 ચેપ્ટર? બીજું, પાંચમું, 10મું, 11મું, 13મું. 2 માર્ક્સના ચેપ્ટર્સ માટે, 2 માર્ક્સ માટે તમારે આ 5 જ ચેપ્ટર કરવાની જરૂર છે. એના બહારનું એક પણ ચેપ્ટર કરવાની જરૂર નથી. ત્યારબાદ વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી માં તમને 3 માર્ક્સના ક્વેશ્ચન્સ મળશે ભાઈ. કયા ક્વેશ્ચન્સ મળશે? તમને 3 માર્ક્સના ક્વેશ્ચન્સ મળશે. હવે આ 3 માર્ક્સમાં તમારે કયા કયા ચેપ્ટર્સ કરવા જોઈએ? તમારે કયા કયા ચેપ્ટર્સ કરવાના છે? તો ત્રીજું, ચોથું, પાંચમું, 10મું, 11મું, 12મું, 13મું. આ દરેકમાંથી તમને એક એક ક્વેશ્ચન્સ મળશે અને 7 ક્વેશ્ચન તમારા થઈ જાય. પાર્ટ બી માં લખવાના તો 6 જ છે, પણ તમને મેં 7 ચેપ્ટર આપી દીધા. તો તમને ત્રીજું, ચોથું, પાંચમું, 10મું, 11મું, 12મું અને 13મું. આ 12મું ચેપ્ટરમાં તો ફક્ત આલેખ જ છે, નાનો બબુકડો છે. રાઈટ? 13મું ચેપ્ટર છે એ કદાચ ઘણા વિદ્યાર્થીઓને ન ફાવતો હોય, પણ 13મા ચેપ્ટરમાંથી બેઝના નિયમ વાળો ફિક્સ પૂછાય છે ભાઈ. બેઝના નિયમ વાળો ફિક્સ પૂછાય છે. અહીંયા આગળ કયો પ્રશ્ન પૂછાય છે? બેઝનો નિયમ. બેઝનો નિયમ. બરોબર છે? અહીંયા આગળ આલેખ. તો આ બંને તો ઈઝી થઈ ગયા તમારા માટે. તેમજ 11મા ચેપ્ટરમાં લઘુત્તમ અંતર ફિક્સ જ છે. આ ભાઈ લઘુત્તમ અંતર વાળો જ પડશે ભાઈબંધ, 100% જ પડશે. અને આની અંદર બધી અલગ અલગ વેરાયટીઝ આવતી હોય છે, પણ ક્ષેત્રફળ વાળું મોસ્ટલી પૂછે. ત્રિકોણનું ક્ષેત્રફળ છે, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછી શકે છે, લંબચોરસનું ક્ષેત્રફળ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો એક ક્ષેત્રફળ વાળો પ્રશ્ન 3 માર્ક્સમાં આવી શકે. બરોબર છે? 5મા ચેપ્ટરમાં લઘુગણકીય વિધેય, લઘુગણકીય વિકલિત, લઘુગણકીય વિકલિત. ઓકે, લગભગ 5.34 5.4 1 2 3 4 5 5.5 સ્વાધ્યાય 5.5. આમાં સ્વાધ્યાય 5.5 વાળા પ્રશ્નો મોસ્ટલી પૂછાય છે 4 માર્ક્સમાં. ઓકે, 3 માર્ક્સમાં આ પૂછી શકે, 4 માર્ક્સમાં બીજો આ 3 ચેપ્ટર તો કોમન છે. બરોબર? ચલો વિભાગ સી ની વાત કરી દઈએ. તો વિભાગ સી માં તમને શું મળશે? તો 4 માર્ક્સના ક્વેશ્ચન મળશે. વિભાગ સી માં તમને 4 માર્ક્સના ક્વેશ્ચન્સ મળશે. જે હમણાં મેં વાત કરી, કયા કયા ચેપ્ટર્સ તમારે આમાંથી ઇન્ક્લુડ કરવાના? ત્રીજું, ચોથું, પાંચમું, 9મું અને પછી 6થું. 6થા ચેપ્ટરમાં તમને અહીંયા વ્યવહારિક પ્રશ્નો મળશે. વ્યવહારિક પ્રશ્નો મળશે. અને વ્યવહારિક પ્રશ્નોનો આખો એક વિડીયો આપણે લીધેલો છે, આખો એક લેક્ચર લીધો છે લાઈવમાં. વ્યવહારિક પ્રશ્નો એક મસ્ત લાઈવમાં લેક્ચર લીધો છે, તો તમે ત્યાંથી એ વસ્તુ ક્લિયર કરી શકો છો. તેમજ 7મું ચેપ્ટર મેં લખ્યું નથી. જો અહીંયા આગળ તમારે આ 5 ચેપ્ટર કરવાના, તો 5 મળી જશે ક્વેશ્ચન. કદાચ 7મું ચેપ્ટર તમારે જોઈતું તો 4 માર્કરના 7મા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન્સનો એક વિડીયો બનાવેલો છે, લાઈવ લેક્ચર લીધેલો છે, તો તમે ત્યાંથી લઈ શકો છો. બાકી ત્રીજું, ચોથું, પાંચમું, 5મા ચેપ્ટરમાં 4 માર્ક્સમાં સ્વાધ્યાય 5.5. તો પેલું અથવા આ બંનેમાંથી એક પૂછી શકે. હા, અહીંયા આગળ 3 માર્ક્સમાં આ લઘુગણકીય વિધેય નહીં, પણ અહીંયા આગળ તમને 3 માર્ક્સમાં દ્વિતીય વિકલિત વાળું સ્વાધ્યાય 5.7 અને સ્વાધ્યાય 5માંથી પૂછી શકે 3 માર્ક્સમાં. 4 માર્ક્સમાં તમને અહીંયાથી પૂછી શકે છે. 4 માર્ક્સમાં તમને અહીંયાથી પૂછી શકે. હવે ત્રીજું અને ચોથું ચેપ્ટર તો તમને મસ્ત રીતે આવડે છે ભાઈ. ત્રીજું અને ચોથું ચેપ્ટર તો તમને મસ્ત રીતે આવડે છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જો તમારે પાર્ટ બી સબ્જેક્ટિવની અંદર, સબ્જેક્ટિવમાં તમારે 45 પ્લસ માર્ક્સ જોઈએ છે, તો તમારે કેટલા ચેપ્ટર કરવાના? 45 પ્લસ માર્ક્સ માટે. બરોબર? પાર્ટ બી માં કયામાં? પાર્ટ
પાર્ટ બી માં 45 પ્લસ માટે તમારે ચેપ્ટર નંબર 2, 3, 4, 5 બરોબર 6 ને તમે એક સમયે સ્કીપ કરી શકો. સ્કીપ 6 ન કરો તો બી વાંધો નથી બરોબર. બીજું 5 પછી 10, 11, 12, 13, 10, 11, 12, 13 અને 9. ઓકે અહીંયા જુઓ મોસ્ટલી 10, 11, 12, 10, 11, 13, 10, 11 અને 13. હવે અહીંયા આગળ ચેપ્ટર નંબર 9 મેં 12મું ચેપ્ટર એમાંથી તમને 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે. ઓકે અને ચેપ્ટર નંબર 9 એમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન છે તમારી પાસે બરોબર. અને ચેપ્ટર નંબર 6 એમાંથી પણ તમારી પાસે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. હવે આ 12મું ચેપ્ટર તો કરવાની જરૂર નથી તૈયાર, એ તો તમને આલેખ દોરવાનો આવડી જશે. એટલે માની લો તમે ફક્ત આટલા ચેપ્ટર બી કરી લેશો બરોબર છે તો બી તમારી પાસે જો 3 માર્ક્સમાં કેન્સલ કર્યો તો 3 માર્ક્સ તો જો મેં શું કીધું હતું તમને 3 માર્ક્સમાં ઓલરેડી એક એક્સ્ટ્રા ક્વેશ્ચન મેં મૂકી દીધો હતો. તમે 12મું ચેપ્ટર નહીં કરો તો બી ચાલશે અને 9મું અને 6મું બેમાંથી તમારે એક ચેપ્ટર કરવું પડશે. તો બંને કદાચ તમે સ્કીપ કરો છો, માની લો 9મું અને 6મું બંને તમે આટલી વસ્તુ કદાચ સ્કીપ પણ કરી લો, કદાચ તમે માનો છો આટલી વસ્તુ સ્કીપ કરી દો છો તો બી તમારા 4 માર્ક્સ જ ખૂટશે. તો આટલાથી તમારા આટલા ચેપ્ટર કરવાથી કેટલા 2 થી લઈને 13 બીજું ત્રીજું ચોથું પાંચમું 10, 11 અને 13 બીજું ત્રીજું ચોથું પાંચમું 10, 11 અને 13 આટલા ચેપ્ટર કરવાથી પણ તમારા 45 પ્લસ માર્ક્સ થઈ જશે. જુઓ જરા ફરીથી એકવાર કહી દઉં, આમાં 2 ક્વેશ્ચન્સ 2 માર્ક્સના જોઈ લો. ત્રીજું ચોથું ઓકે, બીજું ચેપ્ટર 3 માર્ક્સમાં પૂછાય છે. ઓ ભાઈ સાहब लेकिन एक सेकंड ओके ये रहा जो बीजू चैप्टर 5मुं 10मुं 11मुं 13मुं डन है. आ 5 चैप्टर थया. हवे आमा 7 चैप्टरमां मैं एक 12मुं चैप्टर काढी दीधुं तो तीजું ने ચોથું एड थयुं. आमां जो खाली तीजું ચોથું एड थयुं, बीजું ત્રીજું ચોથું પાંચમું 10, 11, 13 तो आमांय हता, आमांय 10, 11, 13 થઈ ગયા અને આમાં ત્રીજું ચોથું પાંચમું તો હતા, 9મું 6મું સ્કીપ કરી લઈએ તો 4 માર્ક્સ જવા દો. તમે 4 માર્ક્સ જવા દો તો બી તમારા 46 માર્ક્સ અહીંયા આગળ તમારા 46 માર્ક્સ થઈ જાય. આટલા ચેપ્ટર્સ કરવાથી તમારા 46 માર્ક્સ થઈ જાય. સમજ પડી ભાઈ? તો બસ આટલી જ માહિતી તમારે કરવાની. કેટલી વસ્તુ? આટલી જ વસ્તુ તમારે કરવાની, બીજી કોઈ વધારાની વસ્તુ કરવાની નથી. આટલા ચેપ્ટર કરી નાખો, ટોટલ 4 ને 3 7 ચેપ્ટર તમારે કરવાના છે, બીજું કશું જ કરવાનું નથી. બરોબર છે? 7 ચેપ્ટર તમારે કરવાના થાય છે, બીજું કશું તમારે કરવાનું થતું નથી. ઓકે, તો બસ અહીંયા આગળ આજની માહિતી કમ્પ્લીટ કરું છું. આવા બીજા વિડીયો મળતા રહેશે અને મુલાકાત કરતા રહીશું. ટાટા બાય બાય.